સ્વાગત. સૌથી પહેલા ગુડ મોર્નિંગ. ગિફ્ટ ટુ ગ્લોબમાં આપનું સ્વાગત. નિફ્ટી સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ઘટાડા સાથે ભારતીય માર્કેટ્સના ખુલવાના સંકેતો મળી રહ્યા છે. તમામ સંકેતો સમજીશું. હું યશ ભટ્ટ આપની સાથે. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. યુએઈ પર ઈરાનનો હુમલો અને ક્રૂડના ભાવ વધવાને કારણે ગ્લોબલ માર્કેટ્સનો મૂડ ખરાબ થયો. ગિફ્ટ નિફ્ટીમાં 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો. આજે ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાના માર્કેટ્સ બંધ. ઉપલા સ્તરોથી ગઈકાલે ઘટ્યા હતા અમેરિકન માર્કેટ્સ. હોર્મઝમાં ફસાયેલા જહાજોને નીકાળવા માટે અમેરિકાએ કર્યા ઓપરેશન ફ્રીડમને શરૂ, જેને કારણે ગઈકાલે ફરી એક વખત ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો. ઈરાને કર્યો યુએઈના ફજુરે બંદર પર હુમલો અને હવે ઈરાનને આપી છે ટ્રમ્પે નવી ધમકી. પશ્ચિમી એશિયામાં તણાવ વધતા ક્રૂડના ભાવમાં ભડકો. 6% વધી ક્રૂડનો ભાવ $113 પાર. સોના ચાંદીમાં ફરી એક વખત નરમાશ. ચોથા ત્રિમાસિકમાં કોર્ટમાંથી નફામાં આવી મનપ્પુરમ ફાઇનાન્સ. આવકમાં 3%નો વધારો. ગોલ્ડ લોનમાં 99%નો વધારો. કંપનીની AUM 48% ઉછળી. તો દર્શક મિત્રો, આવો કરીએ શરૂઆત. સૌથી પહેલા આજે ગિફ્ટ ટુ ગ્લોબમાં જાણીશું ગિફ્ટ નિફ્ટીનો સંકેત. ગિફ્ટ નિફ્ટી સૌથી પહેલા તમે જે જોઈ રહ્યા છો તે પ્રમાણે એક ઘટાડાનો સંકેત આપે છે. ગઈકાલે પણ એવું જ થયું હતું, આજે પણ એવું થઈ રહ્યું છે. દિવસની શરૂઆત એક એન્કરેજિંગ નથી થઈ રહી અને એનું કારણ ફરી એક વખત મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટમાં જે તણાવ વધ્યો છે તે હું આગળ માહિતી તમને આપીશ. પણ પહેલાં ગિફ્ટ નિફ્ટીમાં અત્યારે એક ઘટાડાનો સંકેત બની રહ્યો છે. ભલે તમને આમ 0.14%નો ઉછાળો જોવા મળશે, પણ નેટ ગઈકાલના ક્લોઝની સામે આજની ઓપનિંગ જુઓ તો 130-40 પોઈન્ટ્સ આસપાસનો ઘટાડો અત્યારે ફિલહાલ છે. આ ગિફ્ટ નિફ્ટીનો સંકેત થઈ ગયો. હવે આવો તમે ડાઉના સંકેતો પર. તો અમેરિકન માર્કેટ્સ ગઈકાલે જે બંધ થયા હતા તે ઘટાડા સાથે બંધ થયા. ડાઉ 1.13%નો મોટો ઘટાડો તમને ત્યાં આવતો જોવા મળ્યો. ઉપલા સ્તરોથી નફા વસૂલી આવી, કારણ કે ગઈકાલે આપણા માર્કેટ્સ જ્યારે ચાલુ હતા ત્યારે બપોરે જ કંઈક તો અથડામણ થઈ હોય તેવા સમાચારો આવવા લાગ્યા હતા. બ્રેન્ટ વધવા લાગ્યો હતો, એટલે એ અસર તમને અમેરિકન માર્કેટ્સ પર પણ આવતી જોવા મળી. તમે નજર કરો અહીંયાથી ખાસ S&P 500 પર, તો ત્યાં 0.40%થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. થોડા દિવસોથી રેકોર્ડ બનાવી રહ્યા હતા. અહીંયા ફરી એકવાર ગઈકાલે નફા વસૂલી આવી. નાસ્ડેક તમે જુઓ તો ત્યાં પણ તમને ગઈકાલે નફા વસૂલી જોવા મળી, પણ મામૂલી. એટલે ટેક શેર્સમાં હજુ પણ એક સ્ટેબિલિટી છે તે વાત પાકી. હવે તમે આવી જાઓ ફ્યુચર્સ પર. ડાઉ ફ્યુચર્સ અત્યારે મામૂલી મજબૂતી બતાવી રહ્યા છે. S&P ફ્યુચર્સ અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતી અગેન, અને નાસ્ડેક ફ્યુચર્સમાં પણ થોડી રિકવરી તળિયેથી આવતી જોવા મળી રહી છે. હું ક્રૂડનો ભાવ આપી દઉં લેટેસ્ટ તમને. બ્રેન્ટ ક્રૂડ અત્યારે કંઈક 0.5% ઘટ્યો છે, 113.59 પર છે. એટલે ગઈકાલના ઉછાળા બાદ અત્યારે ક્રૂડમાં થોડી શાંત સંકેત આવતા જોવા મળી રહ્યા છે. અને WTI જુઓ તો ત્યાં પણ તમને 104નો ભાવ જોવા મળશે. એટલે આ પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ પરિસ્થિતિ. નજર રાખો તમે. અચ્છા, એશિયન માર્કેટ્સમાં છે ને આજે તમને બહુ ખાસ સંકેતો નહીં જોવા મળે, કારણ કે જેપનીઝ માર્કેટ્સ આજે પણ બંધ છે. આજે તો ચીન, દક્ષિણ કોરિયન માર્કેટ્સ પણ બંધ રહેવાના છે સાથે સાથે. એટલે તમને લિમિટેડ સંકેતો જોવા મળશે. એક સ્ટ્રેટ્સ ટાઈમ્સ આપી રહ્યું છે બિટ્સ 5%નો ઘટાડો. હેંગસેંગ આપી રહ્યું છે બિટ્સ 1.25% આસપાસનો ઘટાડો. તાઇવાન 5% આસપાસનો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. બાકી બધા જ માર્કેટ્સ બંધ છે. આજે દક્ષિણ કોરિયાના માર્કેટ્સ પણ બંધ રહેવાના છે. એટલે તમને કોઈ પણ બિટ્સ ત્યાં કોઈ પણ જગ્યાએથી જોવા મળશે નહીં. આવી જાઓ. હવે અમેરિકન માર્કેટ્સના ગઈકાલના ક્લોઝને આપણે સમજી લઈએ. થયું શું અમેરિકન માર્કેટ્સમાં? ગઈકાલે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. તમે જોયું તે સોમવારનો કારોબાર ઘટાડા સાથેનો જોવા મળ્યો હતો. થયું શું? બેઝિકલી મિડલ ઇસ્ટમાં જીઓપોલિટિકલ ટેન્શન વધ્યું અને જે ઓપરેશન ફ્રીડમ નામ આપવામાં આવ્યું હતું, કે શનિ રવિમાં સમાચારો મળેલા હતા કે સોમવારથી અમે આ ઓપરેશન ફ્રીડમ ચાલુ કરીશું. તો ગઈકાલે બપોરનો આપણો જે સમય હતો એ દરમિયાન ઓપરેશન ફ્રીડમ ચાલુ કરવામાં આવ્યું. હવે આ જે ઓપરેશન ફ્રીડમ ચાલુ કરવામાં આવ્યું તેને કારણે શું થયું? તેને કારણે જે ક્રૂડના ભાવ છે તેમાં ફરી એકવાર ભડકો થયો. એક બાજુ ઈરાન સાથે સંઘર્ષ વધ્યો. ફરી એકવાર મિસાઇલો, ડ્રોન ફાયર થયા. સીઝ ફાયર આટલા દિવસોથી હતું તે બાદ પહેલી વખત આવા પ્રકારનો તણાવ વધ્યો, જેને કારણે રોકાણકારોમાં ભયનો માહોલ જોવા મળ્યો.
પરિણામે યુએસ ઇક્વિટી ઇન્ડેક્સ જે છે તેમાં વ્યાપક વેચવાલી જોવા મળી. ડાઉ 1.13% ઘટીને 48,941 પર બંધ થયો. S&P 500 ઓલ ટાઈમ હાઈથી નીચે આવ્યો ને નાસ્ડેક તમે જુઓ તો ત્યાં પણ તમને જે છે તે ખાસ એક થોડો ઘટાડો જોવા મળ્યો. હવે નાસ્ડેક બેઝિકલી 0.19% ઘટીને 25,067 પર બંધ થયો. એઆઈ અને સેમિકન્ડક્ટરમાં ખરીદદારી જોવા મળી, પણ નાસ્ડેકમાં બેઝિકલી થોડું પ્રેશર જોવા મળ્યું હતું. અને આ તરફ WTI ક્રૂડ તમે જુઓ તો લગભગ 3 થી 5% આસપાસ ગઈકાલે વધતો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ પણ લગભગ 120 પર હતો, અત્યારે 113 પર છે. એટલે આપણે થોડો રાહતનો શ્વાસ ગિફ્ટ નિફ્ટીમાં એ રીતે પણ લઈ રહ્યા છીએ. તો આ સ્થિતિમાં દર્શક મિત્રો બ્રેન્ટ ક્રૂડ 120 પર હતું, ગોલ્ડ લગભગ 4587 પર પહોંચી ગયેલું. રોકાણકારો મિડલ ઇસ્ટની સ્થિતિ પર હજુ પણ નજર રાખી રહ્યા છે અને એનર્જી સ્ટોક્સમાં તેને કારણે હજુ પણ તેજીનો સંકેત જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રાવેલ ટ્રાન્સપોર્ટ સ્ટોક્સ પર દબાણ તમને જોવા મળ્યું હતું. સોનામાં તીવ્ર ઘટાડો જે આવ્યો છે તે બતાવે છે કે રોકાણકારો હવે ડોલરમાં પૈસા રાખવા વધારે સુરક્ષિત માની રહ્યા છે અને એટલા માટે જ ગઈકાલે તમને અહીંયા એક નફા વસૂલી આવતી જોવા મળી હતી. હવે દર્શક મિત્રો, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો તણાવ છે તે તમે જરા સમજી લો. બેઝિકલી અમેરિકાએ પ્રોજેક્ટ ફ્રીડમ જે શરૂ કર્યો ને તેના કારણે અત્યારે ફિલહાલ સ્થિતિ આટલી હદ સુધી વણસી ગઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખુલ્લું રાખવા માટે કહી શકાય વ્યાપારી જહાજોની સુરક્ષા માટે આ એક પ્રોજેક્ટ છે તે લોન્ચ કર્યો હતો. હવે એમનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના અવરોધો છતાં આંતરરાષ્ટ્રીય શિપિંગ લેનને સુરક્ષિત રાખવાનો છે. ટ્રમ્પે જે આ એક્શન કર્યું તેની સામે ઈરાને કડક સૂચના આપી છે અને તમામ કમર્શિયલ શિપ અને ઓઇલ ટેન્કરોને ઈરાની સેનાના સંકલન વિના હિલચાલ પર રોક લગાવી દીધી છે. તો ઈરાન એમ કહે છે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નહીં ખોલવા દઈએ. અમેરિકા કહે છે કે અમને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન કરી દેવો છે કે જેથી બીજા સાથી દેશો અમારા છે તેમને રિલેક્સેશન થાય. બસ આ જ કશમકશ અને કુશ્તીમાં ગઈકાલે એક અમેરિકન જહાજ પર હુમલો થયો. અમેરિકાએ એમ કહ્યું કે અમે ઈરાનના નાના નાના જહાજો જે છે એટલે જે સ્પીડ બોટ વગેરે હોય એને અમે તોડી પાડ્યા. મિસાઇલો ફાયર થઈ. પછી ઈરાને યુએઈ પર હુમલો કર્યો, જે આગળ આપણે બધી વાત કરીએ. હવે ઈરાને એમ કહ્યું છે કે જો કોઈ પણ શિપ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરશે તો અમે આક્રમક વલણ અપનાવીશું. અમેરિકા એમ કહે છે કે ભાઈ બધી જ શિપને ઓપરેશન ફ્રીડમ હેઠળ અમે પસાર કરાવીશું. ત્યારે ઈરાન દ્વારા કરવામાં આવેલા કથિત હુમલા પછી ભીષણ આગ લાગી ગઈ અને મર્ચન્ટ શિપ પર હુમલો કરવામાં આવ્યો. અન્ય વ્યાપારી જહાજો પર હુમલાની પુષ્ટિઓ પણ થઈ છે અને પરિસ્થિતિ વધુ વણસી હોય તેમ હાલની સ્થિતિમાં લાગી રહ્યું છે. ત્યારે ગ્લોબલ એનર્જી સપ્લાય ચેઇન જોખમમાં આવી ગઈ અને ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર વધારો થયો તથા શેર માર્કેટમાં પણ ભયનો માહોલ આ બધા જ સ્થિતિને કારણે જોવા મળ્યો. આ તરફ ઈરાને યુએઈ પર ગઈકાલે કાઉન્ટર હુમલો કર્યો, જે જૂની સ્ટ્રેટેજી હતી કે અમેરિકા અમારા પર હુમલો કરશે તો અમે ખાડી દેશોમાં ખાસ તો યુએઈને વધારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું હતું. ઈરાને યુએઈ પર ગઈકાલે મિસાઇલ અને ડ્રોન દ્વારા ભીષણ હુમલા કર્યા અને અમેરિકા અને ઈરાન વચ્ચેનો જે 8 એપ્રિલે કરવામાં આવેલો જે સીઝ ફાયર છે તે અત્યારે ફિલહાલ આ સ્થિતિને કારણે ખતરામાં આવી ગયો છે. યુએસ નેવીએ દાવો કર્યો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમે ઈરાની નાની નાની જે સ્પીડ બોટ્સ છે તેને તોડી પાડી છે. ટ્રમ્પે ભીષણ ચેતવણી આપી દીધીને કહ્યું છે કે ઈરાનનું નામો નિશાન અમે પૃથ્વી પરથી હટાવી દઈશું, ભૂંસી નાખીશું. આવા પ્રકારના શબ્દોનો પ્રયોગ હવે ટ્રમ્પ સાહેબ કરી રહ્યા છે. યુએસ જહાજો પર હુમલો થશે તો અમેરિકા જડબાતોડ જવાબ આપશે એવું ટ્રમ્પ સાહેબે કહી દીધું છે. ત્યારે હવે ખાડી વિસ્તારમાં વધતા સંઘર્ષને કારણે ગ્લોબલ એનર્જી સપ્લાય ચેઇન પર નકારાત્મક અસર આવતી જોવા મળી રહી છે. આ સપ્લાય રૂટ જોખમમાં છે, માર્કેટમાં ફફડાટ ફેલાયો છે અને જીઓપોલિટિકલ ટેન્શનની સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર જોવા મળી છે. ઈરાન વેપારી જહાજોને નિશાન બનાવશે તો અમેરિકા સાંખી નહીં લે તેવું સ્પષ્ટ ટ્રમ્પ સાહેબ કહી ચૂક્યા છે. એટલે આ તમામ મુદ્દાઓ છે જેને તમે દર્શક મિત્રો ધ્યાન પર રાખો. આવો આ સાથે જ હવે એક નાનકડા વિરામનો સમય થઈ રહ્યો છે. અત્યારે ફિલહાલ તો દર્શક મિત્રો એક બ્રેક લઈશું અને બ્રેક બાદ આપને જણાવીશું કે ભારત માટે કયા મોટા સંકેત છે, ક્રૂડ માટેના ભાવો પર શું અસર પડી શકે તેમ છે, તમામ મુદ્દાઓ સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટી તરફથી તમને અત્યારે ફિલહાલ એક ઘટાડાનો જે સંકેત મળી રહ્યો છે તે તો ચિંતાનું કારણ બની જ રહેશે, પણ આગળ વધીએ અને હવે તમને અલગ અલગ જે માહિતી છે તે પણ સાથે સાથે આપીશું. અત્યારે 130 પોઈન્ટનો ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો છે અને બ્રેન્ટ ક્રૂડ $113 આસપાસ છે. હવે અમે તમને બ્રેક પહેલાં જણાવ્યું કે ઈરાને યુએઈ પર ગઈકાલે હુમલો કર્યો. ડિફેન્સ સિસ્ટમ હવે અત્યારે સક્રિય કરી દેવામાં આવી છે યુએઈ દ્વારા અને એર સ્પેસ જે છે તે અત્યારે ફિલહાલ ખાસ ડિસ્ટર્બ થયું છે.
યુએઈનું. યુએઈ પર મિસાઇલ અને ડ્રોન હુમલાનો મોટો ખતરો જોવા મળ્યો, જેને કારણે એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દેવામાં આવ્યું છે. યુએઈનું આ સ્ટેટમેન્ટ છે બેઝિકલી સુરક્ષા કારણોસર દુબઈ અને અબુધાબી જતી જેટલી પણ ફ્લાઇટ્સ છે તેના રૂટને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. આકાશી હુમલાના જોખમે આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહનમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આપને સાથે એ પણ જણાવીશું કે આપણે ત્યાં સમર સિઝનમાં ટ્રાવેલ સિઝન જે છે તે પીક પર ચાલતી હોય, દુબઈમાં લેઓવર ઘણા લોકો લેતા હોય છે. આવી સ્થિતિમાં ઘણી વિદેશી ફ્લાઇટ્સને અત્યારે અસર પહોંચી છે. ઈરાનની 0 અવરની ચેતવણી બાદ આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહનમાં ભારે અસર પહોંચી છે અને ખાડી દેશોમાં હાઈ એલર્ટની સ્થિતિ છે. ફુજેરા જે ખાસ કહી શકાય કે જે બંદર છે, પોર્ટ છે, તેના પર હુમલો કરવામાં આવ્યો. એટલે હવે યુએઈના એરસ્પેસને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જીઓપોલિટિકલ ટેન્શનની એવિએશન સેક્ટર અને શેર માર્કેટ પર એકદમ માઠી અસર અત્યારે ફિલહાલ જોવા મળી છે. વૈશ્વિક એનર્જી સપ્લાય અને ટ્રાન્સપોર્ટ રૂટ પર યુદ્ધના વાદળો અત્યારે ફિલહાલ ઘેરાઈ ગયા છે. તો આ સ્થિતિને તમે ધ્યાન પર રાખો. આ તરફ અમેરિકાએ જે ઈરાને દાવો કર્યો હતો તેના પર પલટવાર કર્યો છે ગઈકાલે, તે ખબર પર આપને જણાવીશું. અમેરિકી સેનાનો ઈરાનના મિસાઇલ હુમલાના દાવાનો ઇનકાર જોવા મળ્યો. ઈરાને બેઝિકલી એવું કહ્યું હતું કે અમે મિસાઇલ હુમલો કર્યો છે ઈરાનના અમેરિકાના શિપ પર. તો અમેરિકાએ જવાબ આપ્યો છે, જે સેન્ટકોમ છે સેન્ટ્રલ કમાન્ડ, તેમણે યુએસ વોરશિપ પર કોઈ હુમલો થયો નથી તેવી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે ઈરાનના દાવા પાયાવિહોણા છે. ટ્રમ્પે ઈરાની બ્લોકેડને તોડવા માટે પ્રોજેક્ટ ફ્રીડમ લોન્ચ કર્યું અને ફસાયેલા વેપારી જહાજોને મુક્ત કરાવવા માટે યુએસ નેવી અત્યારે ફિલહાલ મેદાને છે. ઓપરેશન ફ્રીડમ ચાલી રહ્યું છે, જેમાં અરેબિયન ગલ્ફમાં અમેરિકી ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર્સ તહેનાત કરી દેવામાં આવ્યા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વધતી સૈન્ય ગતિવિધિને કારણે વૈશ્વિક ચિંતા અત્યારે ફિલહાલ વધી છે અને એનર્જી સપ્લાય પર ફિલહાલ જોખમ જોવા મળી રહ્યું છે. તેની અસરો પણ તમને અહીંયાથી જોવા મળશે. આ તરફ IRGC દ્વારા 0 અવરની જે ચેતવણી આપવામાં આવી છે તેના કારણે થઈને ઘણી મોટી ઇમ્પેક્ટ પડી શકે છે. યુદ્ધ હજુ પણ મિડલ ઇસ્ટમાં વકરે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. યુએઈના ફુજેરામાં આવેલ જે મહત્વપૂર્ણ એનર્જી સાઇટ છે ત્યાં ગઈકાલે ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો ઈરાન દ્વારા. ફુજેરા હુમલાને કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય ચેઇન સામે મોટું જોખમ જોવા મળ્યું છે અને ઈરાનની સૈન્ય પાંખ IRGC દ્વારા સીધી અને આક્રમક કાર્યવાહીની ધમકી આપી દેવામાં આવી છે. જીઓપોલિટિકલ તણાવ વધતા ક્રૂડ ઓઇલ અને માર્કેટમાં મોટી હલચલની આશંકા જોવા મળી રહી છે. યુએઈ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે એનર્જી રિસોર્સિસ સુધી પહોંચી ચૂક્યો છે અને વૈશ્વિક સુરક્ષા સમીકરણો બદલાઈ ગયા છે. ખાડી દેશોમાં અનિશ્ચિતતાનો માહોલ આના કારણે જોવા મળી રહ્યો છે. આ તરફ ગઈકાલે બિઝનેસ વર્લ્ડમાં એક બહુ મોટો ધડાકો થયો. બહુ રસપ્રદ સમાચાર છે દર્શક મિત્રો. GameStop આ એક આમ જોવા જાવ ને તો મીમ સ્ટોક બની ગયો હતો. GameStopમાં જેણે રોકાણ કર્યું હોય ને તેની બહુ મજાક ઉડાવવામાં આવતી હતી. હવે આ મીમ સ્ટોક છે કે જેણે eBay નામની સૌથી મોટી જે જાયન્ટ ઈ કોમર્સ કંપની છે તેને ખરીદવા માટે $56 બિલિયન બીડ કરી. પરંતુ રસપ્રદ વાત એ છે કે GameStopની જે પોતાની સાઇઝ છે તેના કરતાં પણ 4 ગણી, મતલબ GameStopનું વેલ્યુએશન છે તેનાથી 4 ગણું વેલ્યુએશન ધરાવતી કંપની માટે એમણે બીડ કરી છે eBay માટે. અને $56 બિલિયન ક્યાંથી લાવશે તે એક બહુ મોટો સવાલ અત્યારે ફિલહાલ ઉદ્ભવી રહ્યો છે. એટલે આશ્ચર્યજનક સાહસ કહી શકાય GameStopનું. ગ્લોબલ ઈ કોમર્સ સેક્ટરમાં સૌથી મોટું એક્વિઝિશન થઈ શકે જો આને મંજૂરી મળી જાય છે તો. અને $56 બિલિયન ઓફરથી વૈશ્વિક શેર માર્કેટના વિશ્લેષકો સ્તબ્ધ થઈ ગયા છે. ગેમિંગ રિટેલર કંપની છે GameStop કે જે ઈ કોમર્સ જાયન્ટ બનવાની દિશામાં મોટું પગલું અત્યારે ઉઠાવી રહ્યા છે. અને જો eBay આ ઓફર સ્વીકારી લે છે તો કોર્પોરેટ જગતના આગામી જે મોટી જાહેરાતો છે તેના પર આપણે જરૂરથી નજર રાખવાની રહેશે. ઈ કોમર્સ માર્કેટમાં નવા વર્ચસ્વનો સંકેત અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. એટલે હવે eBay જે છે તે ખાસ GameStopના તાબે થાય છે કે કેમ તે આપણે સૌ કોઈએ જોવાનું રહેશે. આ તરફ ગઈકાલે દર્શક મિત્રો વ્હાઇટ હાઉસમાં ફરી એક વખત સુરક્ષા ચૂકની એક માહિતી સામે આવી અને સુરક્ષા અલર્ટ જે છે તે ફરી એકવાર ગઈકાલે જાહેર કરવામાં આવ્યું. એક હથિયારધારી શખ્સ વ્હાઇટ હાઉસમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જેના પર ફાયરિંગ કરવામાં આવ્યું, તેને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો અને હોસ્પિટલાઇઝ કરી દેવામાં આવ્યો છે. પરંતુ સુરક્ષા કારણોસર આ જ્યારે હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો વ્હાઇટ હાઉસમાં, અથવા તો કહો કે શસ્ત્ર સાથે પ્રવેશવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તો થોડા સમય માટે વ્હાઇટ હાઉસમાં લોકડાઉન લાદવામાં આવેલું હતું. હથિયાર સાથે પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસવાનો પ્રયત્ન કરવામાં આવતા ગઈકાલે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને સિક્રેટ સર્વિસે પલટવાર કરી અને હુમલાખોરને ઇજાગ્રસ્ત કર્યો, જે અત્યારે ફિલહાલ હોસ્પિટલમાં દાખલ કરી દેવાયો છે.
આ ઘટના બાદ વોશિંગ્ટન ડીસીના હાઈ સિક્યુરિટી ઝોનમાં સુરક્ષા બંદોબસ્ત જે છે તે સખત કરી દેવામાં આવ્યો હતો અને અમેરિકી રાષ્ટ્રપતિ અને સ્ટાફ જે FBI છે તેના દ્વારા અત્યારે ફિલહાલ જે કહી શકાય કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષામાં ચૂક તરીકે આને ગણવું કે આ આયોજિત હુમલો હતો તે જોવાનું છે અને તપાસ એજન્સીઓ અત્યારે તમામ પાસાઓ તપાસી રહી છે. આવો અંતે આગળ વધીએ અને હવે 124 પોઈન્ટનો ઘટાડો છે ગિફ્ટ નિફ્ટીમાં, તો આપને FII અને DIનો સંકેત દર્શક મિત્રો આપી દઈએ. વિદેશી રોકાણકારો અત્યારે ફિલહાલ એક રીતે તમે જોવા જાઓ ને તો ગઈકાલે ફરી એક વખત બહુ ઇન્ટરેસ્ટિંગ કારોબાર કરીને ગયા છે. ગઈકાલે ભારતીય માર્કેટ્સ આપણે જોયું હતું કે 0.5% મજબૂતી સાથે બંધ થયા, પણ ઉપલા સ્તરોથી નીચે આવેલા. તેમ છતાંય કેશ માર્કેટમાં તમે જુઓ ને તો ખરીદદારી કરીને ગયા છે વિદેશી રોકાણકારો. પાછલા 5 દિવસ સતત વેચી રહ્યા હતા. હવે ગઈકાલે 2835 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે FIs. સામા પક્ષે DIs તમે જોવા જાઓ તો એમણે પણ ગઈકાલે ખરીદદારી કરી. તેમ છતાંય માર્કેટ ઉપલા સ્તરોથી ઘટ્યા ક્રૂડના ભાવને કારણે. તો અલ્ટિમેટલી આપો નેક્સ્ટ સ્લાઇડ DIs આપો. DIs 4764 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. મતલબ શું થયો? મતલબ DIs પાછલા 5 દિવસથી ખરીદી રહ્યા છે, એમનો મોમેન્ટમ પોઝિટિવ છે, કોઈ વાંધો નથી. પણ FIs વેચવાલીમાંથી હવે ખરીદદારીમાં આવ્યા. તેમ છતાંય આજે ગેપ ડાઉન ઓપનિંગ થઈ રહી છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ છે. આપો નિફ્ટી ફ્યુચર્સ. 1345 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે ગઈકાલે વેચવામાં આવ્યા. તો કેશ ખરીદ્યું તમે ગઈકાલે, પણ નિફ્ટી ફ્યુચર્સમાં તમે વેચવાલી યથાવત રાખી એટલે તમારો લોંગ શોર્ટ રેશિયો તો હજુ ડેમેજ જ થયો હશે. જોઈ લઈશું. ચલો આગળ. નિફ્ટીના ઓપ્શન્સ આપો. નિફ્ટીના ઓપ્શન્સમાં પણ ગઈકાલે ખરીદદારી છે. ક્યારે ખરીદદારી થઈ? તમારા નિફ્ટી જે એક્સપાયરી છે સાપ્તાહિક, એના એક દિવસ પહેલાં તમે ઓપ્શન્સ 2 દિવસથી ખરીદીને જઈ રહ્યા છો, જે સ્ટ્રેટેજી ચેન્જ બતાવે છે. મતલબ તમે શોર્ટ સાઇડ પોસિબલ છે કે કોલ જે વેચેલા હોય ને એમાં ધીરે ધીરે તમે નફો બુક કરી રહ્યા છો, અને બીજી તરફ તમે ફ્યુચર્સ હજુ પણ નવા વેચી રહ્યા છો, અથવા તો કોઈ બીજી પરિસ્થિતિ. હવે આ તમે જુઓ PCR, પુટ કોલ રેશિયો તો તમારો એક્સ્ટ્રીમ શોર્ટ સાઇડ પર જ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે, અને કોઈ પણ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ અહીંયા તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું નથી. તો આ એક સ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. 0.61 પર PCR આપો. ચલો બેંક નિફ્ટીનું જોઈ લઈએ. બેંક નિફ્ટીમાં અત્યારે 57 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી ગઈકાલે FIs દ્વારા ફ્યુચર્સમાં જોવા મળી. બેંક નિફ્ટીના ઓપ્શન્સ આપો. ઓપ્શન્સની અંદર ગઈકાલે 458 કરોડ રૂપિયાની વેચવાલી જોવા મળેલી છે. નેક્સ્ટ સ્લાઇડ આપો બેંક નિફ્ટીની. યસ, આ તો મામૂલી એક્શન છે, ભૂલી જાઓ. ચલો, એટલે બેંક નિફ્ટીમાં કોઈ બહુ મોટું કંઈ સંકેત નથી, અને એને જ કારણે તમારો પુટકોલ રેશિયો જુઓ તો એમાં પણ કંઈ ખાસ ડેમેજ નથી. નિફ્ટી ઓવરસોલ્ડ સ્થિતિમાં છે PCRના હિસાબે, પણ બેંક નિફ્ટીનો PCR હજુ પણ થોડો સ્ટેબલ છે, 0.84 આસપાસ છે. આ સ્થિતિમાં દર્શક મિત્રો પહેલાં તો તમે સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સ પર આવી જાઓ. નેક્સ્ટ સ્લાઇડ આપો. સ્ટોક ફ્યુચર્સ ગઈકાલે 826 કરોડના તમે જુઓ. ઇન્ટરેસ્ટિંગલી પાછલા 5 દિવસમાંથી 4 દિવસ એવા છે કે જ્યારે FIs ફ્યુચર્સ ખરીદીને જઈ રહ્યા છે. ક્યારે? કે જ્યારે તમારા પરિણામોની સિઝન ધીરે ધીરે કન્ક્લુડ થઈ રહી છે, બધું બરાબર સમસૂત્રું પાર પડી રહ્યું છે, અને તમે એવા સમયે અત્યારે ફિલહાલ સ્ટોક ફ્યુચર્સમાં ધીરે ધીરે ખરીદદારી આવતા જોઈ રહ્યા છો. અચ્છા, ઓપ્શન્સ આપો. ઓપ્શન્સમાં તો વેચવાલી જ છે, પાછલા 5 દિવસમાં વેચવાલી છે, અને ગઈકાલે તો ફરી ઓપ્શન્સ વેચ્યા. સ્ટોક ઓપ્શન્સ વેચવામાં આવે ને એ સમજમાં આવે, પણ સ્ટોક ફ્યુચર્સમાં ધીરે ધીરે ખરીદદારી આવી રહી છે, જે માર્કેટનો અંડરટોન ધીરે ધીરે પોઝિટિવ થઈ રહ્યો હોય ને તે બતાવે છે. આપો છે લોંગ શોર્ટ રેશિયો. લોંગ શોર્ટ રેશિયો તમારો જે છે તે ફરી એકવાર ઘટ્યો. 11.49 આસપાસ હતા, ત્યાંથી 11.60-62 પર આવી ગયા છીએ આપણે. એટલે અલ્ટિમેટલી તમે જુઓ તો ગઈકાલે થોડો લોંગ શોર્ટ રેશિયો ઇમ્પ્રૂવ થયો, 11.49થી 11.66 થયા આપણે. પણ અલ્ટિમેટલી તમે જુઓ તો હજુ પણ નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે FIs વેચીને ગયા છે. તો સ્થિતિ રસપ્રદ છે. લોંગ શોર્ટ રેશિયોની અંદર થોડી ઇમ્પ્રુવમેન્ટ ગઈકાલે આવી છે. આ સ્થિતિમાં જોવાનું રહેશે કે હવે આગળ ધીરે ધીરે કઈ રીતે આપણે વધી રહ્યા છીએ. જો કેશ ખરીદ્યું છે, ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર ભલે વેચવાલી હોય પણ લોંગ શોર્ટ રેશિયો ઇમ્પ્રૂવ થયો છે, PCR ઓવરસોલ્ડ છે, તો ફર્ધર શોર્ટ કવરિંગની તૈયારીઓ કદાચ માર્કેટ્સ કરતા હોય તેવું હાલની સ્થિતિને જોતા લાગે છે. પણ ક્રૂડનો સેટઅપ નેગેટિવ છે દર્શક મિત્રો, એટલે ક્રૂડને કારણે થઈને તમે જુઓ ને તો અત્યારે ફિલહાલ એવો સારો સંકેત નથી. આ થઈ ગયું તમારું આજનું સેટઅપ દર્શક મિત્રો. બેઝિકલી મુદ્દો એ છે કે ક્રૂડને કારણે, મિડલ ઇસ્ટની ચિંતાને કારણે માર્કેટ થોડા નર્વસનેસ સાથે ઓપન થશે, પણ આઈડિયલી તમે જુઓ તો સેટઅપ થોડો પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ દર્શક મિત્રો આજના ગિફ્ટ ગ્લોબ કાર્યક્રમમાં હાર બસ આટલું જ. મને યશને આપશે રજા.
એક બ્રેક લઈ રહ્યા છીએ અને બ્રેક બાદ અમે આપના માટે લઈને આવી રહ્યા છીએ ઇન્ટ્રાડે ગેમ. ઇન્ટ્રાડે ગેમમાં આજના 20 મહત્વપૂર્ણ શેર્સ, એક્સપાયરીને દિવસે કયા કયા સ્ટોક્સ વોચલિસ્ટમાં એડ કરવા કે જેને કારણે પ્લસ માઇનસ તમારા પોર્ટફોલિયોમાં એક્શન જોવા મળી શકે તેમ છે. જાણીશું બ્રેક બાદ મારા સહયોગી અજય અને યોમિક પાસેથી. મને યશને આપશે રજા. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવ સરનામું.